હરી गुरु गम प्याला है भरपूर दीवाना बनकर पी उनके भी ज्यादा शौक है तेरी हस्ती को मिटा कर पी 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 एक आशा लख की दूसरी आशा निराश गंगा गंगा किनारे घर करो करो मटे पानी की प्यास प्रीता मारे प्रीत बंधानी प्रीतमनी संगाते ये भी प्यारी पीरी गुरुजी नाथे ये भी प्यारी सतार बापू ने जયારે અનવર સાહેબ મળ્યા અને પૂછ્યું ભાઈ તારું નામ શું છે બાપુ મારું નામ સતાર છે ભલા માણા આ તો એક તાર થવાની વાત છે એક તાર થઈ જા સતાર માંથી ત્યારે ગુરુ મહારાજે જે નામ રૂપી પ્યાલો પાયો એની વાત કરે છે એવી પ્યાલી પીધી ગુરુજી નાથે એવી પ્યારી પ્રીતા મારે પ્રીત બંધાણી પ્રીતા મારે પ્રીત બંધાણી સદગુરુ સંગાતે એવી પ્યારી ए प्रेम तणी लागी अग्नि प्रगति आने आने प्रगति आने आने ए प्रेम तणी
ગાંડી ગણીને કાઢે એવી પ્યારી પીધી. ગુરુની સંગાથે એવી પ્યારી પીધી. આ રાઉન્ડ લઈને આપણે એવો નશો લાગી ગયો ત્યારે શું કહે છે, એ પ્રેમે મને સદગુરુ મળ્યા, મારો સફળ થયો જન્મ મારો, સફળ થયો જન્મ મારો. પ્રેમે મને સદગુરુ મળ્યા, સફળ થયો જન્મ મારો, સફળ થયો જન્મ મારો. આ મોજ હું ગાડી કે દુનિયા ગાડી, હું ગાડી કે દુનિયા ગાડી, જ્ઞાની આપ એ વિચારો એવી પ્યારી પીધી. ગુરુની સંગાથે એવી પ્યારી પીધી. સ્વામીના સુખને દેને પરણેલી જાણે, પરણેલી જાણે. પરણેલી એટલે સતાર બાપુ એમ કહે છે કે જેની સુરતા સદગુરુ શબ્દને વરી હોય એને પરણેલી કહેવાય. જે કુંવારી દીકરી હોય બાપુ એની શેઠીમાં સિંદૂર નો સદગુરુ શબ્દને વરી ગઈ હોય, બીજે ક્યાંય પછી ભટકતી નથી, એનું ઘર ઈ ગોતી લે છે. એટલે સતાર બાપુ કહે છે, સ્વામીના સુખને દેની પરણેલી જાણે, શું સમજે કુંવારી કન્યા, ઈ તો પિયરિયું વખાણે એવી પ્યારી પીધી. ગુરુની સંગાથે એવી પ્યારી પીધી. પિતા મારે પ્રીત બધાની, પ્રીતમની સંગાથે એવી પ્યારી પીધી. એવી પ્યારી પીધી.
પડેલી મોજો માણે દાસ પરણેલી મોજું માણે પરણેલી મોજું માણે જોવું હોય તો પીવના સુખને જોવું હોય તો પીવના સુખને પરણો વચન પ્રમાણે એવી પ્યાલી પીધી એવી પ્યાલી પીધી મારા સદગુરુનાથ એવી પ્યાલી પીધી ससे गुरु की फूक हृदय में आग लगावे ऐ ससे गुरु की फूक हृदय में आग लगावे जितना मन का मेल एक फूक में जल जाए जल जावे मेल ज्ञान एक पल में हो जावे कहे सतार सा सासी बात समझ में आए कहे सतार सा पसी हासी बात ને સતાર સાહેબ ગયા એટલે એને માગણી કરી કે બાપા મને કંઈક સમજાવો ને સાસા ગુરુ કોને કહેવાય કે ભાઈ તારું ખાતું અહીંયા નથી કે તારે સમજવું હોય તો તારી બરો વડના કે રાજપીપળાની અંદર અનવર સાહેબ જે થઈ ગયા ત્યાં તું જા ઈ તને સાચી વાત કરશે સતાર સાહેબ ત્યાં જાય છે અનવર સાહેબ સગળો સમાજ બેઠેલો ગુરુના ઘરની વાત કરે છે અને ત્યારે સતારને કીધું ભાઈ કારણ કે સિંહ બાપુ ત્રાડ કરે ને આમ સિંહ જ ત્રાડ કરે કારણ કે એ ત્રાડ ને ઓળખે છે એને એ અવાજ નહીં ઓળખે છે કે મારો જ અવાજ સામે છે અંદરથી ગર્જના કરી એટલે અનવર સાહેબને ખબર પડી કે કુશુકભાઈ તું શા માટે આવ્યો છો બાપા હું તો કવિ છું લેખક છું બુદ્ધિના વિષયથી ઘણું લખું છું પણ આ શબ્દ ક્યાંથી આવે છે શબ્દ ક્યાં સમાય છે ને આ શબ્દનું ઘર ક્યાં છે મને એની કંઈક વાત કરો તો તારી બુદ્ધિથી જે કાંઈ તે લખ્યું છે
એ બધું તું એક બાજુ મૂકી અને તું આય, પછી તને હું આ સમજાવું. ત્યારે સતાર સાહેબ જાય છે ત્યારનું એક બહુ સરસ પદ છે. કારણ કે અમારા દાન બાપુની એક બે સતાર સાહેબના સસે ગુરુ की फूक हृदय में आग लगावे, जितना मन का मैल एक फूक में जल जावे. कई फूक? शब्द रूपी फूक, नाम रूपी फूक. એ આવે છે ને સતાર સાહેબને ગુરુ ગમની વાત સમજાવે છે. પછી બધા કહે છે કે ભાઈ સતાર ગાંડો થઈ ગયો, સતારને કે ખ્યાલ નથી, કંઈક કરી નાખ્યું, કંઈક મંત્ર તંત્ર આવું બધું કરી નાખ્યું. પોતાને દાખલ કરે છે હોસ્પિટલમાં. ડોક્ટર લોકો આવે છે ને કહે છે કે ગાંડો થઈ ગયો છે. હું ગાંડી, દુનિયા ગાંડી, જ્ઞાની મને કહી બતલાવો. ત્યારે સતાર સાહેબ કહે છે MBBS हो चुका मगर तेरी एक भूल है, मर्द पहचानने की और एक स्कूल है. માણસ પારખવા માટેની એક વિશાળ છે, ઈ છે સદગુરુ. એ મારા પિયુજી વિના ઘડીક નો હાલે હાલે, આ મારી વીતી જાય છે જુવાની, મને બોલાવે સદગુરુ. સતાર બાપુ જ્યારે જાય છે, બધું પધરાવીને આવે છે, ત્યારે આ પદ બોલ્યા છે, આછાને ભરવાને પાણી મને બોલાવે સદગુરુ. ઈગલા પિંગલા નો દેની માર કરે છડીને, ઈગલા પિંગલા નો દેની માર કરે છડીને છોડીને, હું તો સૂક્ષ્મણા માર્ગે જવાની. સૂક્ષ્મણા માર્ગે જવાની, મને બોલાવે સદગુરુ. આસાની ભરવાની બોલાવે સદગુરુ.
સાહેબને જોરદાર તાલીઓથી વધાવો, કારણ કે એ વાણીના એક માહિર છે. ભર્યા છે અમીરસ ભર્યા છે અમીરસ પાણી, મને બોલાવે સદન. એમાં શરમ લાગે મને સાની, શરમ લાગે મને સાની. કારણ કે ન્યા બાપુ પછી કઈ બોલાય એવું નથી, નક્કી થઈ જાય ને. માટે ધણી આવો ને પછી કઈ બોલાય એવું નથી. કુંવારી હોય ઢીંગલે પોતી રમે, પછી પરણેલા છે નો રમાય. એટલે સરદાર બાપુ કે શરમ લાગે મને શાની, મને બોલાવે સદ.
બતાવી સાની સાની મને બોલાવે સદગુરુ જ્ઞાની હે મને બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની. મારા સદગુરુએ મને વાત બતાવી સાની સાની. પછી સતાર બાપુ અનુભવના ઘરની અંદર જાય છે. કોણ છો જરા જ્ઞાન કરીને જોજો આવ્યો તોય જીવ અને ગયો તોય જીવ કોઈ દી તું તારા સ્વરૂપની અંદર નો સમાણો. એટલે સતાર બાપુ કહે છે કે તું કોણ છો અને હરી કોણ છે એની એકતા કરી લે પછી તને જુદાપણું નહીં દેખાય. પ્રભુ કોણ છે તું કોણ છે જ્ઞાન વિચારીને જો તું જ્ઞાને વિચારી જો હતો તું ક્યાં આવ્યો ક્યાં તું ક્યાં હતો ક્યાં રૂપમાં આવ્યો છો તારું અસલી સ્વરૂપ શું છે એકવાર તું એનો પતો મેળવી લે. તું કોણ છો હતો તું ક્યાં આવ્યો ક્યાં પાછો ક્યાં જવાનો હે હૃદયમાં હૃદયમાં જો તપાસીને છુપાયો લોક જાનો. હજી બાજી તારા હાથમાં હજી બાજી તારા હાથમાં જીવડા જરા જાગીને તું જો આ ધરીને જ્ઞાન ઘટમાં જો આ ધરીને જ્ઞાન ઘટમાં જો મળ્યો એવો સર્વજાનો છે. હૃદયમાં તપાસીને છુપાયે લોક જાનો છે.
બાપુ આ અનુભવ ક્યારે થાય કે જેણે એમાં કહેવાય છે કે જેનામાં કાંઈ ન રહ્યું હોય, આવ સાફ થઈ ગયો હોય, લવ લેસ માત્ર એમ કહેવાય છે સર્વસ્વ જેણે ગુરુને અર્પણ કરી દીધું હોય એના અનુભવ સિદ્ધ થાય છે. કળી કાળનો દોર ચાલે છે જગતમાં, જગતમાં જામે નાસ આપણે બધા કળિયુગ કળિયુગ કહીએ પણ આ કળા એવો નથી, આ કળા એવો નથી. અને જેને ગુરુ મળી ગયા સાહેબ ઈ એને કળી ગયા છે. આ કળા એવો ને છે નહીં, એટલે સતાર બાપુ કહે છે કળી કાળનો દોર ચાલે છે, આ દોર એનો ચાલુ જ છે. જગત જામે અનેરા કાળનો એક દી આ દુનિયામાં આરંભ થવાનો છે. પ્રેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવ છું, પ્રેમ ભૂલી ગુરુથી જ્ઞાન લઈ લે સતાર સા સતવેદને સમ ગુરુથી જ્ઞાન લઈ લે સતવેદને સમજો સતાર સા આ મળ્યો મનુષ્ય દે અતિ દુર્લભ, હે મળ્યો હે આ જન્મ એવો છે બાપુ, સંતો શ્રેષ્ઠ કીધો છે, ઉત્તમ કીધો છે. આમાં તમે તમારા નિજ સ્વરૂપના દર્શન કરી શકો. બધા જન્મ યાદ આવે એટલે કે ઉત્તમ છે, માતમ છે. એ ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે. આ દર્શન કરવા માટે, આ સ્વરૂપને ઓળખવા માટે મને તમને પંચમહાભૂત મળ્યું છે. ત્યારે આ મળ્યો છે માનવનો દેહ, અનુભવ પામવાનો છે. તારા હૃદયમાં જોત પાછી અનુભવ પામવાનો છે. પણ જાતિની